કાચો ખોરાક એટલે કે રો ફૂડ અને ખાવાનો આજકાલ ટ્રેન્ડ વધી રહ્યો છે કારણ કે તે પ્રકૃતિની સૌથી નજીક છે. જ્યારે આપણે ખોરાકને રાંધીએ છીએ ત્યારે ઊંચા તાપમાનને કારણે તેમાં રહેલા ઘણા બધા જરૂરી વિટામિન્સ અને સક્રિય ઉત્સેચકો નાશ પામે છે. તો અમુક ખોરાક કાચો ખાવાની આદત માત્ર પાચન શક્તિમાં સુધારો નથી કરતી, પરંતુ સાથે જ શરીરમાં ઉર્જાનું સ્તર વધારવામાં અને ત્વચા પર કુદરતી ચમક લાવવામાં મદદરૂપ થાય છે. ત્યારે શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલું સાદું ટમેટું મોંઘી મલ્ટીવિટામિન ગોળીઓ કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે? ચાલો જાણીએ તેના કેટલાક ફાયદાઓ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પ્રોસેસ્ડ અને જંક ફૂડ પાછળ દોડી રહ્યા છે, ત્યારે પ્રકૃતિ સાથે જોડાયેલા રો ફૂડ ડાયટ ઉત્તમ સ્વાસ્થ્ય માટેની ચાવી સાબિત થઈ રહ્યા છે. તો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ખોરાકને વધુ પડતો રાંધવાથી તેમાં રહેલા કુદરતી ઉત્સેચકો, વિટામિન્સ અને મિનરલ્સ નષ્ટ થઈ જાય છે, જેના કારણે ફળો, શાકભાજી, ફણગાવેલા કઠોળ અને નટ્સને તેના મૂળ સ્વરૂપ લેવાથી શરીરને જરૂરી જીવંત પોષક તત્વો સીધા જ મળી રહે છે. તો માત્ર વજન ઘટાડવા માટે જ નહીં, પરંતુ શરીરને ડિટોક્સ કરવા, પાચન તંત્ર સુધારવા અને લાંબા સમય સુધી યુવાની દેખાવા માટે સરળ અને કુદરતી માર્ગ આવશે. ત્યારે આપણને લાગે છે કે ટામેટું માત્ર શાકનો સ્વાદ વધારવા માટે છે, પરંતુ વાસ્તવમાં તે કુદરતનું આપેલું એક મોટું સુપર ફૂડ સમાન છે. તો લાલ ચટાક ટામેટું માત્ર રસોડાની શોભા નથી, પરંતુ વિટામિન સી અને લાઇકોપીનનો એવો ખજાનો છે કે જે તમને હાર્ટ એટેકથી બચાવી શકે છે અને ચહેરા પર મોંઘી ક્રીમ જેવા ગ્લો લાવી શકે છે. તો નિષ્ણાતોના મતે રાંધેલા ટામેટા કરતાં કાચું ટમેટું શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આ સાથે જ નાનકડું ફળ શરીરમાં મોટા રોગો સામે પણ રક્ષણ આપે છે. તો આજના તણાવભર્યા સમયમાં હૃદય રોગનું જોખમ વધી રહ્યો છે અને ટામેટામાં રહેલું લાઇકોપીન નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ ધમનીઓમાં કચરો જવા દેતી નથી, અને આ સાથે જ હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે પણ તે બેસ્ટ સાબિત થાય છે. તો ટામેટામાં રહેલું પોટેશિયમ તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. તો આ સાથે જ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરવાને બદલે ડાયટમાં કાચા ટમેટાનો સમાવેશ કરવો જોઈએ, કેમ કે તેમાં રહેલું બીટા કેરોટીન ત્વચાને અંદરથી પોષણ આપે છે અને પાચન તંત્રને સાફ રાખે છે. જ્યારે પેટ સાફ હોય ત્યારે તેની સીધી અસર ચહેરાની ચમક પર દેખાય છે. તો નિષ્ણાતોની સલાહ છે કે ટામેટા હંમેશા કાચા જ ખાવા જોઈએ. આપણે અવારનવાર ટામેટાને શાક કે દાળમાં નાખીને ઉકાળીએ છીએ, પરંતુ વધુ પડતી ગરમીના કારણે ટામેટામાં નાજુક વિટામિન્સ નષ્ટ થઈ જાય છે, અને આ સાથે જ ન્યુટ્રિશન મેળવવા માટે પણ ટામેટાને સલાડ તરીકે અથવા તો કાચું ખાવું સૌથી હિતાવહ ગણવામાં આવે છે. તો આમ નાનું દેખાતું ટામેટું ખરેખર રોગોની દવા છે, અને જો તમે પણ સ્વસ્થ હૃદય, મજબૂત ઇમ્યુનિટી અને સાથે જ ચમકતી ત્વચા ઈચ્છતા હો, તો આજથી તમારા ભોજનમાં કાચા ટામેટાનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.